નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી મળતા રહીએ છીએ. એ શ્રેણીના આજે 54મા એપિસોડમાં મિત્રો આપ સૌ જાણો છો તે મુજબ આ શ્રેણી આપણે હવે માત્ર ને માત્ર આપના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર એટલા પૂરતી સીમિત રાખવાને બદલે પેન્શનના સંદર્ભમાં કંઈ પણ અદ્યતન માહિતી કોઈ વિગતો આપને રજૂ કરવાની થતી હોય, આપને જાણકારી આપવાની થતી હોય તો એ હેતુથી આપણે સમયાંતરે મળતા રહીએ છીએ. આજે તારીખ 1 મે 2024. આમ તો ગુજરાત સ્થાપના દિવસ છે. ગુજરાત સ્થાપના દિવસની આપ સૌને શુભેચ્છા, કારણ કે આપણે સૌ ગુજરાત સરકારના સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરો છીએ. એટલે ગુજરાત રાજ્ય, ગુજરાત સરકાર સાથે આપણે બહુ નજીકથી જોડાયેલા છીએ. પરંતુ આજનો દિવસ એટલે કે 1 મે આપણા માટે આપણું એપ્રિલ 2024ના માસનું પેન્શન જમા થવાનો પણ દિવસ છે. તો સ્વાભાવિક છે કે આજે 1 મેના રોજ આપણું પેન્શન કેટલું જમા થશે એ અંગેની થોડી માહિતી અહીંયા રજૂ કરવી છે. આમ તો મિત્રો નિયમિત જ્યારે દર માસે જે પેન્શન જમા થતું હોય એ તો આપણે નિયમિત આપણે ચકાસણી કરતા હોઈએ છીએ. પરંતુ મેં અગાઉની જે મારી રજૂઆત હતી એ અંગે માહિતી આપેલી હતી તે મુજબ રાજ્ય સરકારશ્રીએ તેમના નાણાં વિભાગ દ્વારા 28 ફેબ્રુઆરી 2024ના ઠરાવથી ગુજરાત રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાના વધારાની જાહેરાત કરેલી હતી. અને આ મોંઘવારી ભથ્થું 42%માંથી 46% એમ 4% મુજબનો વધારો જાહેર કરેલ. અને આ 4%નો વધારો આપણો જુલાઈ 2023ના માસથી લેણો થતો હતો. જે આપણે માર્ચ માસ સુધીનો તફાવત, ફેબ્રુઆરી માસ સુધીનો તફાવત, માર્ચ માસથી આ તફાવત આપણને 3 વિભાગમાં ચૂકવવા માટે સરકારશ્રીએ ઠરાવેલું હતું. એ મુજબ આ એપ્રિલ માસ જે આપણું નિયમિત પેન્શન 1 મેના રોજ જમા થવાનું છે એ પેન્શન સાથે આ મોંઘવારી ભથ્થાના તફાવતના કુલ 8 માસના તફાવત એટલે કે 7/23થી 2/24ના માસના કુલ 8 માસના તફાવત પૈકી પ્રથમ હપ્તો આપણે માર્ચ માસના પેન્શન સાથે 1 એપ્રિલ કે જે 2 એપ્રિલના રોજ આપણા ખાતામાં જમા થયેલું હતું ત્યારે પ્રથમ હપ્તાની ચૂકવણી આ માસના પેન્શન સાથે કરેલી હતી. બીજો હપ્તો પણ એટલો જ છે, એટલે કે 3 માસનું જ મોંઘવારી ભથ્થું 4% મુજબ. પરંતુ આ જે માસ છે, જે તફાવતની રકમ ચૂકવવાના માસ છે એ પહેલાં જે આપણે માર્ચ માસના પેન્શન સાથે જે 3 માસ હતા એ જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર એમ હતા. હવે આ માસ એટલે કે એપ્રિલ માસના પેન્શન સાથે આજના દિવસે તમારું જે પેન્શન જમા થશે એ નિયમિત પેન્શન ઉપરાંત મોંઘવારી ભથ્થાનો તફાવત 4% મુજબનો 3 માસ એટલે કે 10/23, 11/23 અને 12/23ના માસના આ 3 માસનો તફાવત પણ આ સાથે આ પેન્શન સાથે આપણને મળવાનો છે. એટલે રકમમાં કોઈ તફાવત નહીં હોય. બરાબર સમજી લેવું છે મિત્રો. જે પેન્શન આપણું 2 એપ્રિલના રોજ 2/4/2024ના રોજ જેટલી રકમ જમા થયેલી હતી એટલી જ રકમ આજે 1 મે 2024ના રોજ પણ એટલી જ રકમ જમા થશે. પરંતુ યાદ ખાસ એટલું રાખવું છે કે આ આપણું નિયમિત માસિક પેન્શન નથી, કારણ કે આ પેન્શન સાથે પણ 3 માસનો લેણો મોંઘવારી ભથ્થાનો તફાવત પણ આ પેન્શન સાથે ચૂકવેલો છે. એટલા માટે આપણું કુલ પેન્શન જે આજે જે આપણા ખાતામાં જમા થશે એમાં આપણા નિયમિત પેન્શન ઉપરાંત 3 માસનો મોંઘવારી ભથ્થાનો તફાવત એટલે કે 4% મુજબનો 3 માસનો તફાવત એટલે કે આપણું જે મૂળ પેન્શન છે એના 12% રકમ 4% મુજબ 3 માસના એટલે 12% મૂળ પેન્શનના 12%નો વધારો આ માસના પેન્શન સાથે પણ હશે. એટલે જે પેન્શન તમારું 2 એપ્રિલ 2024ના રોજ જમા થયેલું હતું એટલી જ રકમ આજે પણ તમારા ખાતામાં જમા થશે. ક્યારેક એવું બને, આટલી બાબતો એવી છે કે જેમાં તમારા નિયમિત પેન્શનમાં વધારો અથવા ઘટાડો થવાની શક્યતા છે. એવું આટલું હોઈ શકે. એક,
આ સમય દરમિયાન, આ સમય એટલે બરાબર સમજી લેવું છે કે આપણે અત્યારે એપ્રિલ 2024ના માસનું પેન્શન મળે. તો એપ્રિલ 2024ના માસમાં જો તમારું ઉંમર આધારિત વધારાનું પેન્શન મળવા પાત્ર થતું હોય, એટલે કે તમે 80 વર્ષ વટાવી ચૂકેલા હો, 85, 90, 95 કે 100 એવી ઉંમર વટાવી ચૂકેલા હોવ તો તમારો ઉંમર આધારિત વધારાનું પેન્શન મંજૂર થાય આ માસમાં, એટલે કે એપ્રિલ 2024માં આ 5ના ગુણકમાં તમારી ઉંમર થતી હશે તો તમારો મૂળ પેન્શનમાં 20%, પછી 10% એવી રીતે વધારો થતો હશે તો તફાવત આવશે. આ પહેલી વાત. સાથે સાથે બીજી વાત, મેં અગાઉ વાત કરી કે આ પેન્શન સાથે આપણને અગાઉના 3 માસ, એટલે કે 3 માસનું પહેલાં ગયા મહિને મળેલું હતું, બાકીના 3 માસ એટલે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, આ 3 માસ એટલે કયા કયા? 10-23, 11-23 અને 12-23. આ સમય દરમિયાન પણ જો તમારી ઉંમરમાં 80, 85, 90 એ મુજબની પ્રવેશ થયેલા હશો તો આ 3 માસનો તફાવત તમને આ પેન્શન સાથે ચૂકવવાનો છે, તો પણ તમારા જે તફાવતની રકમ છે એમાં સુધારો થાય. એટલે 2-4નું પેન્શન અને 1-5ના પેન્શનમાં કદાચ તફાવત હોવાની શક્યતા. આવા જે લોકો પેન્શનરો હોય આ સમય દરમિયાન જો એની ઉંમર 80, 85, 90, 95, 100 થતી હોય તો. ત્રીજી વાત, જો આપ કુટુંબ પેન્શન મેળવતા હોવ અને કુટુંબ પેન્શન ઊંચા દરનો જે લાભ મળતો હોય એની સમય મર્યાદા, એ સમય મર્યાદા અલગ અલગ છે. ઊંચા દરે કુટુંબ પેન્શન ક્યાં સુધી, નીચા દરે ક્યાં સુધી, અગાઉ આપણે ચર્ચા કરેલી જ છે, મારા અગાઉના વિડીયોમાં જોઈ લેજો. કુટુંબ પેન્શન ઊંચા દરે ક્યાં સુધી, નીચા દરે. તો અત્યાર પૂરતું આપણે એવું યાદ રાખીએ છીએ કે આ સમય દરમિયાન કુટુંબ પેન્શન નીચા દરમાં જો તમે પ્રવેશ પામતા હો તો તમારા અગાઉના 2-4ના પેન્શન અને આજે જેમાં થવાનું છે એમાં તફાવત હોવાની શક્યતા છે. ઉંમર આધારિત વધારાનું પેન્શન, બીજું કુટુંબ પેન્શન ભાગ 2, નીચા દરમાં જો તમે પ્રવેશતા હો તો પણ તમારા પેન્શનની કુલ રકમમાં તફાવત હોવાની શક્યતા છે. એ સિવાય તમારા પેન્શનમાંથી કપાત થતી રકમ, જેને આપણે પેન્શનના મૂડીકૃત રૂપાંતરના માસિક હપ્તાની રકમ તરીકે ઓળખીએ, જેને આપણે કોમ્યુટેશનનો મંથલી ઇન્સ્ટોલમેન્ટ, એ કપાત આ સમય દરમિયાન એટલે કે એપ્રિલ 2024ના માસ દરમિયાન જો તમારું આ કોમ્યુટેશનની રકમ પુનઃસ્થાપિત થતી હોય, જેને આપણે કોમ્યુટેશન રિસ્ટોરેશન એવા નામથી ઓળખીએ. આપને જાણકારી આપીએ કે કોમ્યુટેશન રિસ્ટોરેશન માટે સરકારશ્રીએ, પુનઃસ્થાપન માટે સરકારશ્રીએ 13 વર્ષની સમયમર્યાદા નક્કી કરેલી છે. એટલે કે તમારી કોમ્યુટેશનની રકમ કાપવાની જે માસથી શરૂ થયેલી હોય, બરાબર સમજી લેવું છે, તમારા નિવૃત્તિના 13 વર્ષ નહીં, જે માસથી તમારા કોમ્યુટેશનની માસિક હપ્તાની વસૂલાત શરૂ થઈ હોય એને જો 13 વર્ષ આ માસમાં પૂરા થાય, એટલે કે એપ્રિલ 24ના માસમાં પૂરા થતા હશે તો એટલી રકમનો વધારો તમારા પેન્શન સાથે થશે. તો આ પેન્શનમાં વધઘટ હોવા અંગેના આ 3 મેઇન કારણો. કદાચ ક્યાંક એવું બને કે પેન્શન કાપની કોઈ શિક્ષાની જોગવાઈ આ માસમાં કરવામાં, હુકમ કરવામાં આવેલા હોય તો તમારું પેન્શન ઘટવાની શક્યતા હોય. અન્યથા આ સિવાય બીજા કોઈ પણ એવા કારણો ન હોઈ શકે, સિવાય કે આ માસ દરમિયાન તમારા કોઈ પેન્શનમાં પગાર સુધારાને કારણે રિવાઇઝ પેન્શન થયેલું હોય, પેન્શનનો સુધારો થયેલો હોય તો આ માસમાં તમારા પેન્શનની રકમમાં વધઘટ થવાની શક્યતા છે. અન્યથા મોટાભાગના, લગભગ એમ સમજો કે 0.1% સિવાયના બધા પેન્શનરોનું પેન્શન આજે તારીખ 1 મે 2024ના રોજ જે રકમ જમા થશે એ એટલી જ હશે કેટલી જે તમારી 2 એપ્રિલ 2024ના માસમાં જે રકમ જમા થઈ હશે એટલી જ આ રકમ હશે. પરંતુ યાદ એટલું રાખવું છે કે આ આપણા નિયમિત માસિક પેન્શનની રકમ નથી, એની સાથે આપણો 3 માસનો મોંઘવારીનો લેણો તફાવતની રકમ પણ આ પેન્શન સાથે આપણને ચૂકવવામાં આવે છે. એટલા માટે આ રકમ 2-4 જેટલી જ હશે, 2 એપ્રિલના રોજ જમા થયેલી રકમ જેટલી જ હશે. અગાઉ મેં સૂચના આપી એ મુજબ જો કોઈ કારણો હોય, એવી કોઈ જેને ઇવેન્ટ કહેવાય, એવી કોઈ ઘટના જેવું પેન્શનની રકમને વધઘટ થાય એવી બાબતો હોય તો બીજો કોઈ આવો સુધારો થશે. અન્યથા 2 એપ્રિલ 2024ના રોજ જમા થયેલ પેન્શન જેટલું જ પેન્શન
આ માસ એટલે કે 1 મે જે આપણું એપ્રિલ 2024ના માસનું પેન્શન જે આજે જમા થશે એ રકમ એટલી જ હશે. તમારા મૂળ પેન્શનમાં 12% વધારો કરો એટલી રકમ તમારા માસિક પેન્શનની રકમમાં વધારો કરો એટલું જ. બીજી કોઈ અત્યારે ચકાસણી કરવાની વિશેષ જરૂરિયાત નથી. જે રકમ 2 એપ્રિલના રોજ જમા થયેલી હતી એટલી જ રકમ આજના દિવસે જમા થવા પાત્ર પેન્શનની રકમ પણ એટલી જ હશે મિત્રો. તો આ ચકાસણી તમે તમારી રીતે ઘેર બેઠા પણ કરી શકો એવા હેતુથી તમારી સાથે આજના દિવસે આ જાણકારી માટે આપણે અહીંયા મળેલા છીએ. ફરીથી પાછા બહુ નજીકના સમયમાં ફરીથી પેન્શન અંગેના બાબતમાં કોઈ પણ પ્રશ્નો હોય અથવા તો વિશેષ કોઈ અદ્યતન માહિતી આપવાની હોય ત્યારે આપણે પાછા મળીશું. હાલ પૂરતું આપના પેન્શન બાબતે નિશ્ચિંત બનીને આપનું શેષ જીવન આનંદમય, ખુશીમય અને ઈશ્વર પરાયણ બની રહે એ માટે આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી, નિવૃત્ત અધિક તિજોરી અધિકારી, પેન્શન ચૂકવણા કચેરી, રાજકોટ આપની પાસેથી વિદાય લઉં એ પહેલાં પેન્શનના સંદર્ભમાં આપના કોઈ પણ પ્રશ્નો હોય મારા મોબાઈલ નંબર 98 244 9824488667 ઉપર આપને યોગ્ય લાગે આપની વિવેક બુદ્ધિ અનુસાર સમય નક્કી કરી મારી સાથે મોબાઈલથી સંપર્ક સાધી શકો છો. અસ્તુ.